શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ લિંબાચિયા મંડળ સુરત તારીખ 21/6/2025 શનિવારના રોજ જલારામ મંદિરની વાડી અમરોલી ખાતે 16મા સ્નેહ મિલન કાર્યક્રમ તથા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ લિંબાચિયા મંડળ સુરત 21/6/2025 શનિવારના રોજ જલારામ મંદિરની વાડી અમરોલી ખાતે 16મા સ્નેહ મિલન કાર્યક્રમ અને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન પ્રમુખ શ્રી કનુભાઈજી લિંબાચિયા, ચાણસ્મા મંત્રી શ્રી સંજયભાઈ સી લિંબાચિયા, ધાણોઘરડા તેમજ સમગ્ર કારોબારી સમિતિના હસ્તક આયોજન કરાયું. આખો આયોજનનો પ્લાન શ્રી અનમોલભાઈ કે લિંબાચિયાનો હોય ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. ભોજનદાતા શ્રી ચંદુભાઈ ચહેરા નાઈ, ચેતનભાઈ સી નાઈ, મુખ્ય મહેમાન શ્રી વિપુલભાઈ સી પારેખ, શૈલેષભાઈ કે નાઈ, વચલા વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈજી પારેખ, પાટણવાડા પરગણા સેવા ટ્રસ્ટ કન્વીનર શ્રી ચંદુભાઈ એમ નાઈ, આમંત્રિત મહેમાન શ્રી અરવિંદભાઈ મોહનલાલ નાઈ, કોડા, ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા અભિનેત્રી પણ પધાર્યા. શશી પારેખ અને રાગી બોઘરા 500થી વધારે સંખ્યા હોય અને બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા. નોટબુક 100થી પણ વધારે આપવામાં આવી. 2026ના એડવાન્સ દાતા પણ બની ગયા હોય અને આવતા વર્ષે દીકરીને તેડા પણ વચલો વિભાગ સુરત દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે સોનાના ટુકડાને લોખંડના ટુકડાના પ્રશ્ન પૂછવાનો બને. ત્યારે સોનાનો ટુકડો લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછે કે લોખંડભાઈ ભઠ્ઠીમાં નાખીને લુહાર તમને ટીપે છે અને ભઠ્ઠીમાં નાખીને સોની મને ટીપે છે. જો તમને જો વેદના થાય છે તો મને પણ કઈ ઓછી વેદના નથી થતી, પણ હું કઈ પણ બોલ્યા વિના સોનીના હાથનો માર ખાઈ લઉં છું. પણ તમે માર ખાતા ખાતા કેટલો અવાજ કરો છો? આવું કેમ? ત્યારે લોખંડની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગે છે કે તમને હથોડીનો માર પડે છે એ વાત સાચી, પણ તમને મારનારો તમારો જાત ભાઈ નથી. ત્યારે હથોડો મારા પર તૂટી પડે ને આખરે તે મારો જાત ભાઈ. બહાર વાળા મારી જાય તો વેદના હજી સહન થઈ જાય, પણ
लेना बदले पर वक्त जरूर बदलता है, वक्त जरूर बदलता है। બધાએ પોતાના બે હાથ ઊંચા કરીને મારી સામે જય ઘોષ બોલજો. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મારી YouTube ચેનલ, Facebook પેજ, YouTube ચેનલ, Facebook પેજ, Instagram આઈડી ચારમી ગુણા પર મારી મમ્મી દરરોજ વિડિયો અપલોડ કરે છે. મારા વિચારોને સાંભળતા રહેજો, માણતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.